જય હિન્દ મિત્રો. આજે માર્કેટે ભૂલ કરનારાઓને ખૂબ મોટી સજા આપી. એફઆઈઆઈએ 880 કરોડ વેચ્યા, ડીઆઈઆઈએ 596 કરોડ વેચ્યા. સ્ટોક ફ્યુચરમાં 2030 કરોડનું નેટ સેલિંગ આવ્યું. ઇન્ડેક્સ ફ્યુચરમાં 586 કરોડના શોર્ટ થયા. હાલમાં ઓપ્શનમાં 3681 કરોડ દેખાય છે, પરંતુ એ ખરીદીનો કોઈ ભરોસો કરી શકાય એમ નથી. કારણ કે જ્યારે મોટા રોકાણકારો વેચતા હોય ત્યારે ખરીદવું એ હિંમત નથી, પરંતુ એ ભૂલમાં કન્સિડર કરવું જોઈએ. નિફ્ટી આજે 365 પોઈન્ટ તૂટ્યો, 25,454 પર બંધ. સેન્સેક્સ 1236 પોઈન્ટ નીચે 82,498 પર બંધ. વિક્સમાં 10.2% ઉછાળો, એટલે 13.46ના લેવલ પર. એટલે માર્કેટે સ્પષ્ટ રીતે સિગ્નલ આપ્યું હતું. ડેટાએ પણ માહિતી આપી હતી. જેઓ ડેટા સમજ્યા તે લોકો બચ્યા, પરંતુ જેમણે ડેટા ઇગ્નોર કર્યા તે લોકોને આજે બહુ મોટો લોસ સહન કરવાનો વારો આવ્યો. એટલે વાત એ જ છે કે માત્ર નંબર્સને જુઓ, ઇમોશન પર કંટ્રોલ કરો. કારણ કે માર્કેટ તમારી ફિલિંગ્સ નથી જોતું, માર્કેટ તમારી મિસ્ટેક પર તમને પનિશમેન્ટ આપે છે. જય હિન્દ, વંદે માતરમ.